નમસ્કાર, તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા આજના નવા મિની બ્લોગમાં। તો આજનો બ્લોગ બપોરે ચાલુ થયો છે અને હું બેસી ગયો બપોરા કરવા। તો સાંજના ટાણે અમારા ઘરે આવ્યા છે મારા મોટા ભાઈ, એટલે એના માટે બનાવી હતી ચા, સાથે મેં પણ થોડીક ટપકારી નાખી। મસ્ત ચા પીને અમે નીકળી ગયા વાડીમાં આંટો મારવા। આમ તો અત્યારે વાડીમાં કઈ જોવા જેવું રહ્યું ન હતું વરસાદના લીધે, અને વાડીમાંથી મળી ગયો ફાઈબરનું ઢાંકણું, જેને ઘા કરતા તે સસડાટી બોલાવતું ગયો। બાકી આવી રમત નાનપણમાં તો બહુ કરી। તો વાડીમાં કપાસ જોતા જોતા અમે પહોંચી ગયા સામેના છેડે। કપાસની હાલત કંઈક આવી હતી। દુઃખ પછી સુખ તો બધા ભોગવે, પણ દુઃખ ઉપર દુઃખ તો ખાલી ખેડૂત જ ભોગવી શકે હો સાહેબ। તો વાડીમાંથી મારું નાનું એવું ફાર્મ હાઉસ કંઈક આવું દેખાય છે। તો મારે આજે ગામડેથી પાછું સુરત જવાનું હતું, એટલે ગામમાં કેટલીક વસ્તુ લેવા માટે આવી ગયો। જોઈ લો, આ છે મારા ગામની પ્રાથમિક શાળા, જ્યાં અમે 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો। તો પાછો આવી ગયો વાડી, અને અગાશી ઉપરથી મારા ગામના મંદિરના દર્શન થઈ જાય ભાઈ। આવો છે કંઈક અહીંનો નજારો। તો રાત્રે 8 વાગે મસ્ત ચકડામાં બેસીને નીકળી ગયા બસ સ્ટેશને, અને ત્યાંથી બસ મળી ગઈ, અને આખી બસમાં મારી સિવાય લગભગ કોઈ જાગતું ન હતું। એમ તો હું પણ થાકી ગયો હતો, પણ તમારા લોકો માટે થોડીક મહેનત તો કરવી જ પડે ને। તો મસ્ત પવનના સુસવાટા ખાતો અને બહારનો વ્યૂ જોતો પહોંચી ગયો છું સુરત મારા ઘરે। તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને વધારે પસંદ આવી ગયો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈ। અને હા, ફૂલ બ્લોગ પાછો ચેનલમાં આવી ગયો છે, તો જોઈ લેજો। સૌને મારા જય દ્વારકાધીશ।